રાધે રાધે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં જ છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે થયું છે 9:30 જેવું અને અમે જઈએ છીએ કનકાઈ માતાજીના દર્શન કરવા. પણ રસ્તામાં સત્તાધારા થઈને જવાય છે, તો કીધું આપાગીકાના દર્શન પણ કરતા જઈએ. અને ત્યાંથી લગભગ 10:30ની આસપાસ અમે પાછા નીકળી જશું કનકાઈ માતાજીના દર્શન કરવા. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર. તો તમે જોઈ શકો છો આ ગેટ છે અને અમે આવ્યા ત્યારે આવું બધું કંઈ હતું નહીં, એટલે ટૂંક સમયમાં જ રિનોવેશન થયું હોય એવું લાગે છે. જોઈ શકો છો કેવો સરસ ગેટ બનાવ્યો છે અને એક બાજુથી લેડીઝની એન્ટ્રી છે અને પેલી બાજુથી જેન્ટ્સની એન્ટ્રી છે. જુઓ, તમે જોઈ શકો છો બહુ સરસ રિનોવેશન થયું છે. અમે લાસ્ટ ટાઈમ અમે ગયા હતા ત્યારે આટલું બધું કંઈ હતું નહીં. બસ જુઓ કેટલું સરસ બનાવી દીધું છે. રૂમ ઘણા બધા બનાવેલા છે અને બહુ સરસ, આમ જોઈએ ને દૂરથી પણ બહુ ફાઇન લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ મંદિરની એકદમ નજીક, પણ અહીંયા બોર્ડ મારેલા છે કે વિડીયો શૂટિંગ અને ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે, તો હું તમને અંદર મંદિરના દર્શન નહીં કરાવી શકું. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા દર્શન કરીને લગભગ 11:30ની આસપાસ અમે પાછા કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરવા નીકળી ગયા હતા. તો અત્યારે અમે હવે રસ્તામાં છીએ. તમે જોઈ શકો છો જંગલનો રસ્તો છે અને બરાબર જંગલની વચ્ચોવચ્ચ થઈને જવાનું છે. તો અહીંયાથી ઘણા બધા એવા જંગલી પશુ પ્રાણી જોવા મળશે, એટલે કન્ટિન્યુ અમારી સાથે જોડાઈ રહેજો. ક્યાંય પણ વિડીયો તમે સ્કીપ ના કરતા, કારણ કે હવે સક્કરબાગ છે કે ઝૂ છે એમાં તો તમને જંગલી પ્રાણી પશુ બધા જોવા મળે છે, પણ એ બાંધેલા હોય છે ને આ છૂટા પશુ પ્રાણી જોવામાં તો મજા જ અલગ છે. તમે જોશો આગળ. જો ફ્રેન્ડ્સ, શરૂઆત તો થઈ જ ગઈ છે. આગળ તો ઘણું બધું એવું આવશે કે જોવાની મજા પડી જાય. જંગલના રસ્તા છે, નદી તળાવ છે, વન્ય પ્રાણી પશુ છે, ઘણું બધું આવશે. અમે હજી નીકળ્યા ત્યારે જ રસ્તામાં હરણો જોયા હતા અમે. ફ્રેન્ડ્સ, અત્યારે જ્યાં અમે ઊભા છીએ ત્યાં થોડો ઢાળ હતો, એટલે ગાડી પસાર થવા મુશ્કેલી પડતી હતી, એટલે અમે લોકો નીચે ઉતરી ગયા હતા. ફ્રેન્ડ્સ, નીચે ઉતરીને પણ થોડું શૂટિંગ કરી લીધું, કારણ કે જંગલનું દ્રશ્ય પણ બહુ સરસ નયનરમ્ય હોય છે અને જોવાની પણ મજા આવે છે. સો ફ્રેન્ડ્સ, અહીંથી જંગલમાં અંદર જવા માટે એન્ટ્રી પાસની જરૂર હોય છે. એન્ટ્રી પાસ ન હોય તો એન્ટ્રી મળતી નથી, એટલે અમે એન્ટ્રી પાસ કઢાવવા માટે અહીંયા ઊભા છીએ. જો ફ્રેન્ડ્સ, તમે હરણ દેખાય છે, અમે હરણ દેખાયા એટલે ગાડી ધીમી કરી નાખી અને થોડી વાર ઊભી પણ રાખી દીધી અને અમે એકદમ ચૂપચાપ થોડી વાર જોતા હતા. જો અવાજ આવે તો એ લોકો ભાગીને જંગલમાં જતા રહે અંદર. અને ફ્રેન્ડ્સ, હરણ પણ ઘણા બધા છે, તમે જોઈ શકો છો. જો હમણાં દેખાશે તમને. એક તો એકદમ નજીકમાં છે. જંગલમાંથી પસાર થવાની મજા જ અલગ હોય છે. કેટલા સરસ સરસ દ્રશ્ય જોવા મળે છે. હવે પહોંચી ગયા છીએ આપણે કનકાઈ માતાજીના મંદિરે અને સૌથી પહેલાં દ્રશ્યમાન થાય છે આ મહાશય. તમે એને જોઈ શકો છો. કેવું સરસ વાંદરાનું નાનું બચ્ચું છે, હે ને? જુઓ મિત્રો, આ છે ને મંદિરનો એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી જ આપણે બધા જાય છે મંદિરમાં. આ મારી ફ્રેન્ડ રાધિકા છે અને સાથે ગોપી પણ છે. તો અમે બધા સાથે આવ્યા છીએ ગ્રુપમાં. જો હવે આ સાઈડ આવે છે જમણી બાજુ ગૌશાળા છે, ઘણી બધી મોટી છે ને એમાં ઘણી બધી ગાયો પણ છે. તો હું તમને એક મશીન અહીંયા બાજુમાં રાખેલું છે ને હું તમને બતાવું છું. મને તો એ ખબર નથી, કદાચ જો તમને ખબર હોય તો કોમેન્ટમાં મને જરૂર લખજો કે આ મશીન શેનું છે, જેથી કરીને મને પણ ખબર પડે. ચાલો હું તમને આ મશીન બતાવું છું. તમે જોઈ શકો છો આ મશીન. અને અહીંયા બાજુમાં આ ગાયના ચારા માટે સૂકા ઘાસનો ઢગલો પણ પડ્યો છે, તમે જોઈ શકો છો મિત્રો.
બહુ સારી એવી વ્યવસ્થા છે અહીંયા ગાયોના ચારા માટે. ચાલો મિત્રો, હજી આપણે માતાજીના દર્શન કરવાના બાકી છે, તો આપણે મંદિર તરફ જઈશું. મંદિર તો હજી થોડુંક દૂર છે, પણ આ મંદિરનું પ્રાંગણ છે. જો એ નાના બાળકો રમે છે. અરે વાહ, અહીંયા તો ઝૂલા પણ છે હો ભાઈ, મજા આવે એવું છે. અહીંયા તો બાળકોને તો બહુ મજા પડી જાય એવું છે. નાના મોટા બધાને ગમે એવું છે અહીંયા આગળ તો. એમાં માતાજીનું સ્થળ છે, તો કોને ન ગમે માતાજીના સાનિધ્યમાં, બરાબર ને? જો ત્યાં ઝૂલા ઉપર રાધિકા બેઠી છે ને એના ખોળામાં એનું નાનું નાનું ક્યુટ બાવ છે. મારા ગોપીને પણ એ ચકવાની બહુ મજા આવે. ઝૂલા ઉપર બેસવાનું એને બહુ ગમે. જો આ નાના નાના બાળકોને કેવી રમવાની મજા આવે છે અહીંયા. ઝૂલામાં બેસવાનું તો મને બહુ ગમે. ચાલો તો હું થોડોક લાભ લઈ લઉં, બરાબર ને? ચાલો હવે જઈએ પાછા મંદિર બાજુ. એમ સહેલાઈથી થોડા માતાજીના દર્શન થઈ જાય, કેમ ખરું ને? આ મંદિર બહુ દૂર છે, જંગલમાં છે, છતાં પણ ઘણા બધા માણસો અહીંયા દર્શન કરવા આવે છે. હું વિડીયો ઉતારતી હતી ને માજીને ધ્યાન પડી ગયું તો કે જો આ બેન મારો વિડીયો ઉતારે. માજીનો વિડીયો ઉતાર્યો ને તો મજા આવી ગઈ. એમ ગમ્યું કે આ મારો વિડીયો આવ્યો. જો આ સામે દેખાય ને એ માતાજીનું મંદિર છે, કનકાઈ માતાજીનું મંદિર. જો તમે જોઈ શકો છો, ઘણા બધા માણસોને અવર જવર સાંજ સુધી ચાલુ હોય છે. આમને માતાજીનું મંદિર ખુલ્લું હોય છે અને દર્શનાર્થીઓ સાંજ સુધી આવતા હોય છે. ચાલો માતાજીના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. જો આ બાજુ તમને કોણ દેખાય છે? મંકી મહારાજ છે ને. અહીં જંગલ વિસ્તાર છે એટલે વાંદરાઓની અવર જવર પણ બહુ જ હોય છે. મંદિરમાં બહુ ધ્યાન રાખવું પડે છે બાળકોનું, તેમજ વસ્તુઓનું. ધ્યાન ચૂક થાય છે એટલે તરત જ વાંદરાઓ ઝૂંટવીને લઈ જાય છે વસ્તુ. હમણાં જ એક બેન કહેતા હતા કે ફોટા પાડતા હતા તો એના હાથમાં મોબાઈલ ઝૂંટવીને લઈ ગયો વાંદરો. અને અમે હમણાં ચૂલે બેઠા હતા ત્યાં એક બેનના ખંભે હાથ મૂકીને ફેંક્યો હતો વાંદરો. એટલે અહીંયા વાંદરાઓનો ત્રાસ પણ છે તો ખરા જ. જંગલ વિસ્તાર છે એટલે અહીંયા 6 વાગ્યા પછી એન્ટ્રી બંધ થઈ જાય છે. કોઈને આવવા દેવામાં આવતા નથી, એટલે કારણ કે અહીંયા દીપડાની ને સિંહની ને એ બીક લાગે છે. 6 વાગ્યા પછી એ લોકો નીકળે છે જંગલમાં, અને ક્યારેક ક્યારેક તો મંદિરમાં પણ આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ માતાજીના સરસ રીતે દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા છે, તો કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરવા તમે પણ આવજો ચોક્કસ. તો અમે મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા છીએ ને ત્યાં અમને જોવા મળે છે કેટલી બધી ઢેલ. તો ચાલો તમને પણ બતાવીએ. અમે જેવા એની પાસે જાય ને તો દોડીને ભાગી જાય છે, કેમ કે એને બીક લાગતી હોય ને કે મને પકડી લેશે તો. કેવી મજા આવે છે મિત્રો જોવાની. આવી રીતે ઢેલ જોઈ છે ક્યારેય છૂટી જંગલમાં? અને ક્યાંય છૂટી જંગલમાં કે કોઈ પણ વિસ્તારમાં તમે ઢેલ જોયું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. અને તમે કયા સિટીમાંથી વિડીયો જુઓ છો મારો એ પણ લખજો, કારણ કે સારી સારી કોમેન્ટ વાંચવી મને બહુ ગમે છે. અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ બટનને પણ પ્રેસ કરી લ્યો, જેથી કરીને મારા નવા વિડીયો અપલોડ થાય તો એનું નોટિફિકેશન તમને તરત મળી જાય. સાચું કહેજો, આટલી બધી ઢેલ ક્યારેય એકસાથે જોઈ છે તમે? મેં તો પહેલી વાર આટલી બધી ઢેલ એકસાથે જોઈ. ક્યારેય આટલી બધી ઢેલ નથી જોઈ. ક્યાંક દેખાણી હોય પણ એકાદી હોય, પણ આટલી બધી તો ક્યારેય નથી જોઈ. એકસાથે 14 કરતાં પણ વધારે ઢેલ છે મિત્રો. જોવાની બહુ મજા પડી ગઈ અને મારા અંદાજ પ્રમાણે તમને પણ ગમ્યું હશે. જો ગમ્યું હોય તો એક લાइक तो बनता ही है, तो जल्दी से इस वीडियो को लाइक कर दीजिए. लाइक करना भूलना नहीं, ऐसे ही नहीं चले जाना है, लेकिन मुझे पूरा यकीन है आप ज़रूर लाइक करेंगे
અરે યાર, પાછું હિન્દી આવી ગયું છે. હાલો હાલો, પાછા ગુજરાતી તરફ પડી જઈ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ये तो इनको ही पता, हमें क्या पता. हम तो निकल गए क्योंकि हमें 6 बजे से पहले यहाँ से निकलना जो था. और रास्ते में आपको बहुत कुछ दिखाना भी है, तो हमारे साथ जुड़े रहिएगा. अभी बहुत कुछ देखना बाकी है. देखिए, शुरुआत हो गई है. જો આ સામે વિડીયોમાં પ્રાણી છે એને શું કહેવાય એવું તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. અમે જાય છે ને તો રસ્તામાં એક સ્ટોરી જેવું ફીલ થાય છે. પહેલાં નહોતા એક જંગલમાં જાય ને જંગલમાંથી નદી પસાર થાય ને પછી નદીમાંથી આપણે પસાર થતા હોય, બિલકુલ એવું સ્ટોરી જેવું જ ફીલ થાય છે અત્યારે. કારણ કે જો અત્યારે નદીમાંથી જ અમે લોકો જઈએ છીએ. જો સામે કેટલા બધા હરણ દેખાય છે ને તમને? પડી ગઈ ને મજા? અમને બધાને પણ બહુ જ મજા આવી. જંગલમાં પણ ફરવા જેવું હોય એવો બહુ મજા આવે ખરેખર. આવા દ્રશ્યો જોઈને તો મન પ્રફુલ્લિત થઈ જાય. રસ્તામાં જતા હતા ને તો એક લોકેશન એટલું સરસ આવ્યું ને કે ફોટા પાડવાનું મન થઈ ગયું. તો અમે પછી ગાડીમાંથી નીચે ઉતર્યા ને કીધું હાલો અહીંયા થોડાક ફોટા પાડતા જઈએ, શૂટિંગ ઉતારી લઈએ. તો જો અહીંયા ઊભા છીએ તો એવી મજા આવે છે જોવાની ને ફિલિંગ એટલું મસ્ત થાય છે, ફ્રેશ લાગે છે. અમારા રાધિકાબેન છે ને આ ભવદીપભાઈ છે. સવારમાં જંગલનું વાતાવરણ એટલું સરસ હોય કે આનંદ આવી જાય. બસ અમે શું કરીએ ખબર છે, અહીંયાથી તો અમારી ચુંદડીમાં બોર ભેગા કર્યા હતા ને અહીંયાથી નાખીએ છીએ. એમાં એવું હતું કે અમે જ્યારે જતા હતા ને તે રસ્તામાં અમે જોયા હતા બોરડીમાં બોર હતા, બહુ સરસ ખાટા મીઠા બોર હોય ને એવા. પણ જતા હતા એટલે કંઈ લીધા નહીં, યાદ રાખ્યા હતા કે રિટર્નમાં આવીએ ને ત્યારે અહીંથી લઈ લેશું બોરડીમાંથી બોર. પણ પછી લીધા ખરા, પણ ખાધા ને બહુ ઉતાર્યા બોર, કેટલા બધા ભેગા કરી લીધા, પણ ખાધા ને તો કડવા નીકળ્યા. એ કંઈ બોર ખાધા નહીં. અને પછી ચુંદડીમાં ભેગા કરી આવ્યા. પછી અહીંયા આગળ આવ્યા તો નીચે પાણી હતું તો એમાં નાખી દીધા. આંબલીનું ઝાડ છે તો અમે એમાંથી કાતરા ગોતતા હતા, પણ કાતરા તો ન મળ્યા. ઓલા ખૂણા પાન હોય ને, આંબલીનું મોર એ કહેવાય ને, એ મોર થોડોક હતો તો તોડ્યો વળી. તો ફ્રેન્ડ્સ, ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.